કેટીવી વિશેષમાં બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જ્યાં સતત 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અધ્યક્ષે જણાવ્યું કે અમુક વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। ત્યારે રણમાં પાણીનો નિકાલ થયો હોય છે, પરંતુ હાલ રણ પોતે પાણીથી ભરાઈ ચૂક્યું છે। પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી પણ રણમાં પાણી આવી રહ્યું છે, જેના કારણે પાણી એક બાજુ એકઠું થઈ રહ્યું છે અને સ્થિતિ વિકટ બની રહી છે। પશ્ચિમી પવનના કારણે રણનું પાણી પાછું વળી રહેલું છે, જેના પરિણામે ખેતરોમાં પણ 5 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોના પાકો સંપૂર્ણ નષ્ટ થયા છે। હાલમાં એસડીએમ કક્ષાના અધિકારીઓને અલગ અલગ તાલુકાઓમાં મોકલવામાં આવ્યા છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે, જ્યારે આરએનબી અને આરોગ્ય વિભાગની ટીમો પણ મેદાને ઉતરી ગઈ છે। અધ્યક્ષે સ્પષ્ટ રીતે કહ્યું છે કે સમસ્યા બહુ મોટી છે અને એક દિવસમાં તેનો ઉકેલ શક્ય નથી, પરંતુ વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને કામગીરી સતત ચાલી રહી છે। પાણી ઓસર્યા બાદ નુકસાનનું સર્વે પણ કરવામાં આવશે। કયા કયા તાલુકાઓ જે છે સૌથી વધારે અસરગ્રસ્ત છે અને કયા પ્રકારની તૈયારી હવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે? આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો, જે સરેરાશ 20-25થી વધારે જે 20-25 ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય, ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે। પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને આજે કરવામાં આવી છે। કયા કયા તાલુકાઓ જે છે સૌથી વધારે અસરગ્રસ્ત છે અને કયા પ્રકારની તૈયારી હવે તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે? આપ સૌની પાસે જાણકારી છે કે છેલ્લા 24 કલાક કરતાં વધારે સમય સતત વરસાદ ચાલવાને કારણે વધારે હેવી પવન અને વરસાદ કેટલાક વિસ્તારની અંદર 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થયો, જે સરેરાશ 20-25થી વધારે જે 20-25 ઇંચથી વધારે વરસાદ આખા વર્ષનો ન થતો હોય, ત્યાં 24 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ થઈ જાય એટલે આખું જળબંબાકાર જેવી સ્થિતિ સુઈગામ તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય કે બાબર આ વિસ્તારની અંદર છે। પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને આજે